હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં રહેશો. તો ભાઈ આજે સવારમાં તો બ્લોગને સ્ટાર્ટિંગ કરી દીધી. ભાઈ અત્યારે વાગ્યા સવારના 8:30 અને આપણે પાછળ જો કામ કરવાનું ચાલુ થઈ ગયું. સવારમાં 8 વાગ્યા જો હા ટેબલ લઈ આવ્યા સવારમાં. અને ભાઈ આજે ધુંધારા કરવાનો બીજો દિવસ છે. એટલે કે પેલા ઓલો રૂમ સાફ થઈ ગયો, આ રૂમ સાફ કેમ શું થયું? શું છે? કઈ ચટણી? અને ગાઈસ આ બધું આજે સાફ કરવાનું છે. તમને જે દેખાય ને બધામાં સાફ સફાઈ થાય. અને ઉર્વશી જો શું છે? શું છે? લઈ લે, જો પછાડ્યું, જો લઈ લે. એટલે જો આ ટેબલ ઉપર અટાણમાં ચડી ગઈ છે. અટાણમાં ટેબલે લઈ આવ્યા છે. અને જો સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. હા, આજ કંઈ રસોઈ તો બનાવવાની છે નહીં, નથી ટિફિન બનાવવાનું. લી તો કાંઈ ઉપાધિ નથી. કેમ? ફ્રીજને ઉપાડીને બહાર મૂકજે. તમારો ઉર્વશી જો ક્યાં જો આ બાકસ પડી ગઈ. ભલે નહીં, નીચે ઓલું ન થાય ને. હું નીચે આમ નો થાય. ઠરી જાય આગળ તો. ભલે ને ઠરી જાય, અંદર બધી બાકસ લાગી જાય તો મંદિર ઉઘડી ગઈ જાય. મંદિર ઉઘડી તો આપણે શું કરી લેવું? કઈ ન કરી લે. જો આ ફૂલ લાવવાનું કે ફૂલ નો લઈ દે મને. ફૂલદાની શું એમાં ફૂલ નાખવા લેવા એમ. તઈ રવિવારીમાં આ વખતે હારા મળે. હવે જાઉં તો લેતા આવશે. હું છે કાતરા જો ગાઈસ બતાવું કરે સવારમાં જો ખાવાનું મસ્ત. હમણાં બી કડી શેકી નાખો. પાણી આવી ગયો આ મોઢામાં જો. શેકી નાખો. સવારમાં શોખ ચાલુ થઈ ગયા દીદી. જો બાકસની વાસ આવે છે. ક્યાં વાસ આવે છે? તો બસ ગાઈસ, અને ભાઈ આજે રસોઈ નથી બનાવવાનું એનું કારણ છે કે ભાઈ આજે છે ગુરુ પૂનમ. અને આપણે પૂનમ રહ્યા છીએ અને આજે બુધવાર છે એટલે આજે ગુરુ પૂનમ છે. તો આપણે અત્યારે રસોઈ બનાવવાની નથી, ટિફિન નથી લઈ જવાનું, કાંઈ નથી. તો બધી 8:30 થઈ ગયા છે ને આપણે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે નીકળીએ આપણે ફટાફટ ઓફિસે. અને હવે તો આ સંગીતાની શૂટ કરશે જ, આ બધું ઘરનું કામકાજ કરે છે. તો મળીએ આપણે સીધા રાત્રે ઓફિસેથી આવીને. તો બસ ગાઈસ મળીએ આપણે રાત્રે. તો ગાય છે ઉર્વશી ને પપ્પા કામે વહી ગયા છે. જો તો આપણે જો ઘરના બધા ડબ્બા ડબ્બી ઉતારી લીધા છે. ધુજારા ચાલુ જ છે. ને ઘરને જમવાનું તો બનાવવાનું નથી. એટલે આપણે ધુજારાનું કામ કરશું. આપણે જો ઉર્વશી જો રોવાનું કામ કરે છે, એ કંઈ કામ કરવા દેતી નથી. એટલે આપણે પહેલાં એને સુવડાવી દઈએ, પછી આપણે કંઈક કામ કરીએ. હવે તો બહાર વહેલા હાર ધોઈ નાખ્યું. પગથિયાને ઘરમાં કામ થઈ ગયું. ખાલી આ ધુજારાનું કામ બાકી છે. શું છે? હે ગલુપાઈ જવું છે? હે જા ગલુપાઈ જા. ના વાળી કા. તો ગાય છે ને હવે આપણે સુડાવી દઈએ. 9:30 થઈ ગયા છે. પછી આપણે ધુજારા કામ ફેરીએ. ડબ્બા પછી હું પેલા ફેરી નાખીએ, બધું ધુજારા કરી નાખીએ, પછી આપણે મળીએ. પેલા સુવડાવી ફાઇનલી ગાઈસ આપણે જો બધું સાફ થઈ ગયું છે. અહીંયા પોતું ફરી ગયું છે એ તમે જોઈ શકો છો. અહીં બધું સાફ કરી નાખ્યું. અહીં બધું પોતું ફેરવી નાખ્યું. અહીં તો બહુ ઓલું તેલના દાગા હતા, ત્યાં બ્લીચ નાખીને મસ્ત સાફ કરી નાખ્યું. હા જો ટેબલ મૂકીને પછી ચડ્યા. હજી વાસણ બધું કામ બાકી છે. બપોરનું જમવાનું હતું એ બાકી છે. અને આપણે જો ઉર્વશી બેન જો આ ડબ્બા વધારાની વસ્તુ આ નવા ડબ્બામાં ભરી લીધી. આ ધોવાના ડબ્બા બહાર કાઢ્યા છે. આ પેટીમાં વધારાના વાસણ ભરવા છે એટલે આમાં પાપડ ભર્યા હતા, એ ખાલી કરી નાખી. દીદી શું કરશો? હે શું કરશો? જો તારે કામ વધારવાનું કામ કા. તું બેઠી બેઠી દાળ ખાય છે, પેટમાં નહીં દુખે? નહીં દુખે?
હે દીદી નહીં દુખે લે બંધ કર બંધ કર બંધ કર દે હરખું બંધ કરે આમ કરાય થઈ ગયું ને બંધ ગાઈસ આમાં બધામાં આમાં લોટ છે અને ચોખાનો લોટ છે આ બધું વસ્તુ ખાલી કરીને ડબ્બામાં વધારાના ઓછું ભર્યું તો એ નાના ડબ્બામાં ભરી લીધું બીજા બધા ડબ્બા ખાલી થઈ ગયા મરચું બધું ભરી લીધું અને આ બધા સાફ કરી નાખ્યા અને આ વધારાના ડબ્બા ધોવાના રાખ્યા છે આ મીઠાનું છે આ બધા ડબ્બા ધોવાના રાખ્યા છે અને વાસણ છે વધારાના અમારે ભરવાના છે આ ઢોકળીઓ આમાં ભરી નાખવો છે શું છે એ બધું જો બસ હમણાં જો 10 મિનિટમાં બધું કરી નાખી હા બધું 10 મિનિટમાં કરી નાખું તું બસ આમ જ રમજે ને એટલે હું ઘા કામ કરી નાખું હો ને રમે ને હા ડાયો છે ને તું નથી તું ડાઈ નથી દીદી હે દીદી ડાઈ નથી છે ને તો ગાઈસ ઉર્વશી રમે છે ત્યાં લગી આપણે બધું પેલા ઉપર ચડાવી દઈએ વધારાની વસ્તુ પેટી ધોઈ નાખીએ પેટી એમાં આપણે વધારાના વાસણ પર લઈએ અને આ ડબ્બા તો અટાણું મેળ નહીં આવે કેમ કે બહાર મહારાજને ઓલું નથી સીધો એ દેવા જવું છે તો આપણે થેલીમાં એ બધું પેલા ભરી લઈએ તમને દેખાડે હું ભર્યું છે પેલા એ બધું ભરી લઉં પછી આપણે તૈયાર થઈ જઈએ અને દીદી લઈને દુકાને જઈએ અને વધારાની વસ્તુ એ લઈ લઈએ જે લેવાનું છે એ તે મતલબ મીઠું ને એ બધું લેવાનું છે મીઠું તો ઘરમાં છે પણ સીધો દેવાનું એમાં બીજો લેવો પડે એમાં હળદરે વધારે નથી એટલે એટલીક જ છે એટલે એ લેવી પડશે મીઠું લેવું પડશે બીજું બધું ઘરમાં છે પણ મીઠું હળદર લેવું પડશે એ આપણે લઈ લેવું સીધો મહારાજને દઈ દેવું આજ ગુરુ પૂર્ણિમા છે તો આજ પૂનમને દઈ આવીએ અને હમાન પપ્પા આવશે પછી આપણે બેહવા જાઉં ત્યાં એટલે હું જલ્દી નવરા થઈ જઈએ નવરા થઈને આપણે સીધો દઈ આવીએ પછી ને આપણે આવીને પછી કામ કરશું હા હા એ બંધ કરી દે બસ તું રમ હું કામ કરી લઉં હા ને જોઈ ગાય બધું કેમ ખાલી મંદિર તો આજ પૂનમ છે એટલે સાફ ન કર્યું કાઢ્યું નહીં એને પપ્પા આવશે પછી સાફ કરશે બીજું બધું સાફ થઈ ગયું છે આ ઘર તો તમને ખબર જ છે સાફ કરી નાખ્યું છે અને ખાલી આપણે ઓલું રૂમ રાખીશું આ મેન આ જ હતું બીજું બધું તો સાફ થઈ ગયું એ સાફ થઈ જાય એટલે બસ તો ગાઈસ મળીએ આપણે પછી તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ ઓફિસેથી ઘરે અને આજે આવી ગયા છીએ વહેલા કારણ કે અત્યારે વાગ્યા છે રાતના 7:15 થઈ ગયા છે અને ઉર્વશીનો જો આપણે ઉર્વશી આપણું પાય આવી ગઈ છે અને મારી પાસે તમને દેખાતું છે આ બધું ખાલી કારણ કે આજે સાફ સફાઈ થઈ છે બધી ઘરની જો એ બધા ઘરના ધુધારા કર્યા છે બરાબર માતાજીના ધૂપ દીવા આપણે કરી લીધા અને આ રહ્યા તો સાફ સફાઈવાળા કામવાળા માણસ उड़द की दाल चावल भाखरी यूँ मैंने बनाया उड़द की दाल चावल भाखरी तो चलो बढ़िया से खाना खिला दो उड़द चलो की दाल से चावल ने भाखरी करे मतलब उड़द की दाल ने भात ने भाखरी તો કાંઈ આપણે ભાખરી ને ભાત ને અડદની દાળ ને એવું મસ્ત મજાનું બની ગયું જમવાનું બરાબર તો અહીંયા જમવાનું બનાવે છે ઓલા ઘરમાં તો કેવો બધું ફક્ત જોવું ન કોને ને હા જો આ અમારું બધી સાફ સફાઈ થયું ને એ બધો સામાન હજી જો અહીં પડ્યો છે જો હે ને આમાં છે ને વધારાનું વાસણ ભર દેવા બધો સામાન અહીં પડ્યો હે આમાં છે ને વધારાનું વાસણ ભર દેવા ક્યાં પર દેવા મતલબ બાર વાટકા ને બાર કાહાડીઓ ને બધી છે ને તાહાડીઓ તાહારીઓ નહીં તાહારી મતલબ તાહાડીઓ હા એ બધી આમાં પિત્તળ ની બધી આમાં ભર દેવી છ જ રાખવી બરોબર હા પછી ખોટામાં બધા દૂર ચડાવો કા તઈ હું ઉઠકવા તો મારે જ તે કઈ હું કઈ બાજુવાળા તઈ ઉઠકવા નથી થયા ઉઠકા તો ટેકો નથી કરે તમને કહીએ તો તો છોકરા ભાઈ જેટલું વાસણ હવે આ સહેલું રહ્યું છે ત્યાં સહેલું જ છે ને સહેલું છે ગોઠવાના છે બાકી બધું થઈ ગયું એવું ઓછી છે શું છે હજી તો 2 મિનિટ નથી હે બહુ શું છે તો ક્યાં અહીં કાંઈ ટાટા કહી દો
તો ગાઈસ હવે આ જમવાનું તો જમવાનું અમારું બને છે. હાલો ઉભો છે, હાલો. તો આપણે પાછા વૈયા જવા રૂમમાં. તો વાસણ ને એવું તો અહીંયા આજનું સાફ સફાઈ કરેલું પડ્યું છે અને અહીંયા આપણું જમવાનું બને છે. હા હા તો બન ગાઈસ આપણે સીધો દી નાઈ ગયા છે અને જમવાનું બનાવવાનું છે. આપણે દાળ ને આપણે બાફીને ગયા હતા, ભાત બનાવ્યા છે અને આ ભાખરી કરી. અડદની દાળ નથી બનાવી આપણે. હા અને આમાં ડબ્બામાં એક દાળ પડી હતી, એ નામ નથી આવડતું, એ પડી હતી. એટલે પતરંગી દાળ હતી. એવું છે. હા તો દાલ બાટી વાળી વાત આવે. હા. હા તો ગાઈસ મજા આવી જાય મસ્તીનો જમવાનું ઘણા કંટાળે. બધા જોઈને તો વિચારે અડદની દાળમાં કોઈ ભાખરી કરે? તમારું કાંઈ નક્કી ન હોય. ઓહ, હવે જો એ જમવાનું બનાવું. ઓ તો દીદી માટે ગાંઠિયા લઈએ, ગાંઠિયાનું પેકેટ ખાઈ ગઈ. હે ગાંઠિયા લઈને આવી હતી તો એ ખાઈ ગઈ. હાજી હોતી તૈયું. તો અત્યારે વાગી ગયા છે 7:30 અને ઉર્વશીની આપણે છે જમવાનું બને. પાછું જવું છે. અને આજે હતી પૂનમ, તો આપણે પૂનમ રહ્યા હતા. હવે પૂનમનો ઉપવાસ હતો અને ગુરુ પૂનમ છે. તો તું નથી રહે એટલે હું એકલો રહ્યો છું. આ નથી રહે. નથી રહેવાતું. હે હું ખાલી રવિવાર રહું છું. પૂનમ પહેલા રહી લીધા, હવે છે ને ભૂખું નથી રહેવાતું. ખાવા જોઈએ. ખાવા જોઈએ. હા હા. જો ઘડી રસોઈ બનાવવા. રહેવાની હોય તો રહીએ લઈએ. હે જો ભાખરી ને એમ તો રહેવાની હોય તો રહીએ લઈએ, પણ ભૂખ સહન ન થાય. તો વરસાદ હવે આપણે પૂનમ છે એટલે અત્યારે વહેલા જમવાનું હોય ને કારણ કે 8:30 જમવાનું હોય. ન આવ્યું 8:30 જમવાનું હોય ને અત્યારે આપણે તમે જમી લેવાનું છે. આપણે પૂનમ આખો દિવસ ભૂખા હોય ને. તો હવે મળીએ આપણે હમણાં જમવાનું તૈયાર થાય પછી. તો થોડી વાર રહીને જમવાનું બનાવીએ પછી મળીએ આપણે. તો ભાઈ લીધે આપણે જમીને થઈ ગયા છીએ ફ્રી અને આપણે રમ્યા છીએ. બરાબર તા 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 કરો કરો આપણે ગાય હાલો. તો ભાઈ અત્યારે જમીને ફ્રી થઈ ગયા છે. ભાઈ 9 વાગી ગયા છે ને આપણે જવાનું છે અત્યારે બહાર એટલે કે આપણે બહાર જવાનું છે. બસ લેતો બેટા આપણે હાલો મમ્મા પાસે જવું ચાલો જાઉં છે મમ્મા પાસે. હે મમ્મા ક્યાં છે? ક્યાં છે મમ્મા? હે હા તો ભાઈ જવા અત્યારે આપણે થોડુંક મોટું બધું લઈએ. આપણે બહાર ગયા જવું થઈ ગયા. તો અમે અહીંથી નીકળ્યા 8-9 વાગી ગયા. હવે જમી લીધું, અમે જમી લીધું છે. તો ભાઈ જઈએ હવે અમે બે આવે જો આવ્યા જો સંગીતા જો ડાયપર પહેરો છે, ડાયપર. હે ડાયપર. લાવ્યા હો એક પડ્યું છે. તો પહેરાઈ જો. ઓ, સંગીતા જો તૈયાર થઈને આવી ગઈ છે. મોટકા આવે છે, ખાટા ખાટા. કેમ અને ઉર્વશી જો અમારે અહીંયા બેઠી. શું છે લાવો શું છે હે જો પેન્ટ પછી એમાં ગરમી થાય બેટા. હો ગરમી થાય એમાં. તો બસ ગાઈસ હવે આપણે નીકળીએ અહીંથી બહાર. એટલે આપણે જવું છે જગ્યાએ બેહવા અને થોડું કામ છે તો પતાવી લઈ. હા જો ઉર્વશી કેમ કરતી હતી? મમ્મા પહેરાઈ દે હમણાં કઈ બોરો કા બોલી જો હજી હું લાવે છે સસ્તી ડાયપર. તો પહેરાવો વાળો ડાયપર પહેરવાનું તો બેટા. જો અમારે ડાયપર લઈને આવી ગયા હે. પહેરાઈ ગયો હાલો ઉર્વશીની ડાયપર. તો બસ ગાય હવે અમે નીકળીએ અહીંથી ફટાફટ અને ટાઈમે ગયા પાસે 10 વાગી જાય આવતા. તો નીકળીએ હવે આપણે અહીંથી. તો ફાઇનલી ગાય અત્યારે વાગી ગયા છે રાતના 10:30 અને ભાઈ અમે આવી ગયા છીએ બહારથી ઘરે. આપણે 9 વાગે હવા 9 ગયા હતા અહીંથી અને અત્યારે 10:30 વાગી ગયા છે ને આપણે ગયા હતા પ્રસાદીને એવું લઈ આવ્યા છે. જો હે અમારે ત્યાં સત્યનારાયણ ભગવાનની પ્રસાદી ખાઈ છે. કથામાં નહોતા ગયા પણ અમને બીજા પ્રસાદી આપી. અમે ક્યારે 2 વાગ્યા હતા ને કા જો દીદી વખત અમારે ખાઈ છે. જો ત્યાં નહોતી ખાધી કેમ તે બધું બેઠો શરમ આવે. એમાં એટલે પ્રસાદી ખાવામાં સરો હું તો ખાઈ લઉં, મેં ખાઈ લીધું. પહેલા
મને ખાવા બાબતે આપને ન શરમ આવે જો. હવે અમારે પ્રસાદી લે છે ને અત્યારે વાપી ગયા ને ભાઈ સારા દસ અને આપણે હવે બ્લોગ અહીંયા પૂરો કરશું. હા પૂરો કરી દેવાનો ને વિડીયો હે તમે આજ ઉતાર્યો હે તો ઓય ઓય ખાવા દો. મમ ક્યાં છે? અચ્છા લઈ લ્યો. તો બસ કઈ હવે આપણે બ્લોગને અહીંયા પૂરો કરીશું. તો વિડીયો અહીંયા સુધી હતો. આશા છે કે તમને ગમ્યો હોય છે. ગમ્યો હોય તો યાર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું કાલે ફરી નવા બ્લોગમાં. બાય બાય. જય માતાજી. અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરતા જાઓ. મળીએ આપણે કાલે સવારમાં નવા બ્લોગ. બાય બાય.